દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે। જ્યાં મેઘો વરસે છે ત્યાં બધું પાણી પાણી કરી નાખે છે, તો જ્યાં નથી વરસતો ત્યાં તરસ્યા મારે છે। હિમાચલ અને ઉત્તરાખંડ બાદ જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની પ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી, તો બિહારમાં નદીઓના પૂરે મુશ્કેલી વધારી છે। બીજી બાજુ રાજસ્થાનમાં વરસાદે તોડફોડ શરૂ કરી છે, પરંતુ ગુજરાત પર મેઘો હજીએ રિસાયેલો છે। પહાડી રાજ્યોમાં આફત યથાવત, વાદળ ફાટતા પહાડ તોડ વરસાદ, ભૂસ્ખલનથી રોડ રસ્તા થયા બંધ, નદીઓમાં આવ્યું આફતનું પૂર। ઉત્તર ભારતમાં હજી આકાશમાંથી આફત વરસી રહી છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે મુશ્કેલી જમ્મુ કાશ્મીરમાં વરસી રહી છે। જમ્મુ કાશ્મીરના પુલવામા અને ગાંદરબલમાં આબ ફાટતા પ્રલય આવ્યો છે। પુલવામામાં પહાડો પરથી નદી માફક ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। નદી નાળા તોફાની પ્રવાહ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રોડ રસ્તા પરથી ડરામણો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। પાણીનો તેજ પ્રવાહ કેવો છે તે આ દ્રશ્યોમાં દેખાશે। આ પ્રવાહની સામે જવું ખતરા સમાન છે। હિમાચલમાં પણ આફત રોકાઈ નથી। પહાડો પરથી આવતી નદીઓ ગર્જના કરતી વહી રહી છે। બીજી બાજુ ભૂસ્ખલન સતત ચાલુ છે। ધુંધી નજીક અટલ ટનલ થઈ મનાલી જવાના રસ્તા પર મોટું ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। હાલ તો પ્રશાસને રસ્તો ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। પહાડી રાજ્યોમાં આફતનો વરસાદ પડતા યુપી અને બિહારની નદીઓમાં પૂર જોવા મળી રહ્યું છે। બિહારની કોસી નદી અને ગંગા નદીમાં આફતનું પૂર આવતા અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। બિહારના નવગછિયા, બેગુસરાય અને ભાગલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તો આ વરસાદી માહોલમાં બિહારના ભાગલપુરમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશય થયો છે। ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો બ્રિજ ત્રીજી વાર ધરાશય થયો છે। મહત્વનું છે કે છેલ્લા 11 વર્ષથી આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। બિહાર બાદ રાજસ્થાનમાં પણ આફતના વરસાદે મુશ્કેલી વધારી છે। રાજસ્થાનના જયપુર, પાલી, બુંદીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। રાજસ્થાનના પાલીમાં નદીઓમાં આવેલા પૂરના કારણે કોઝવે પર કાર તણાઈ હતી। પાણીના પ્રવાહમાં કાર ફંગાડાવા લાગતા આસપાસ ઉભેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તણાતી કારને બહાર કાઢી હતી। અસદ નદીમાં આવેલા પૂરમાં મિત્રાપુર ગામનો કોઝવે પણ તૂટ્યો હતો। પાણીના પ્રવાહે કોઝવેના 2 ટુકડા કરી દીધા હતા। આ બધા વચ્ચે જયપુરમાં વરસાદી માહોલ વચ્ચે એક 3 માળનું મકાન પત્તાના મહેલની જેમ બેસી ગયું હતું। મકાનમાં દટાયેલા 15 જેટલા લોકોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આ બધા વચ્ચે ગુજરાતમાં વરસાદ રોકાયો છે અને સારો વરસાદ હજી કેટલીક રાહ જોડાવશે તેવું લાગી રહ્યું છે। રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે। ભારે વરસાદની શક્યતા નહીવત છે। હાલ તો દેશભરમાં વરસાદ જ્યાં પડી રહ્યો છે ત્યાં મુશ્કેલીનો પડી રહ્યો છે, તો જ્યાં નથી પડતો ત્યાં લાંબી રાહ જોડાવી રહ્યો છે। હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે સિઝન પૂરી થતા પહેલા રાજ્યમાં પાછોતરો વરસાદ એકવાર જમાવટ બોલાવશે, પણ ક્યારે? હાલ તો ગુજરાતીઓ આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।